વડોદરા સમાચારમાં આપનું સ્વાગત છે। અત્યારની સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ એ છે કે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી દુઃખદ દુર્ઘટના સામે આવી છે। ડુંગર પર આવેલા પાટિયાપુર નજીક અચાનક ભારે પથ્થરો ઘસી પડતા કેટલાક યાત્રિકો તેની ઝપેટમાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધી 2 યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। છેલ્લા કેટલા દિવસોથી વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ડુંગર પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો। ભારે વરસાદના કારણે માટી ધસી પડતા વિશાળ પથ્થરો નીચે ગબડ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટના સમયે દર્શનાર્થે આવેલા યાત્રિકો અચાનક બનેલી આ ઘટનાથી ઝપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક રોપવેની ટીમ અને બચાવ દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પથ્થરોના નીચે દબાયેલા લોકોની શોધખોળ અને બહાર કાઢવા માટેની રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ તંત્રને પણ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં સહયોગ આપી રહ્યો છે। હજુ પણ કેટલાક યાત્રિકો પથ્થર નીચે દબાયા હોવાની આશંકાને પગલે શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે। આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે।